નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 નો અગત્યનો ટોપિક ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય કાઇનેટિક એનર્જી એન્ડ વર્ક એનર્જી થિયરમ એનો અભ્યાસ કરીશું. ગયા વખતે આપણે જેટલો અભ્યાસ કર્યો એમાં કાર્ય જે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા પૂરી કરી નાખી હતી. આજે આપણે ગતિ ઉર્જા શું છે એ સમજશું અને એના પરથી કાર્ય ઉર્જા પ્રમેય એ ટોપિકની માહિતી મેળવીશું. તો તમે લખો ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય. આ બંને ટોપિક જે છે એ ભલે ટેક્સ્ટ બુકમાં જુદા જુદા આપ્યા હોય, એકમાં ટોપિક નંબર 6.2 છે કાર્ય ઉર્જા પ્રમેય અને ગતિ ઉર્જા જે છે 6.4 છે, પણ આપણે બંને ટોપિક જે છે એની એક સાથે જ ચર્ચા કરીશું. તો લખતા જજો. આ થોડું ટેક્સ્ટ બુક કરતા અલગ છે એટલે લખવું મારી સાથે જરૂરી છે. તો ધારો કે એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. આ પદાર્થનો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v હોય તથા પ્રવેગ a અને સ્થાનાંતર d હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા છીએ. તો એ સમીકરણમાં એક સમીકરણ આવું હતું, v² - v0² બરાબર 2a ડોટ ડી. આમ તો અદિશ સ્વરૂપે આપણે લખવું હોય તો v² - v0² બરાબર 2ax એવું લખીએ છીએ, ફક્ત x દિશામાં ગતિ કરતા પદાર્થ માટે. પણ દ્વિ કે ત્રિપરિમાણમાં હોય કે જનરલ ઇક્વેશન લખવું હોય તો આપણે જમણી બાજુ જે a અને d સ્થાનાંતર અને સદિશ એ બંને સ્થાનાંતર અને પ્રવેગ એ બંને સદિશ રાશિ હોવાથી આપણે ત્યાં ડોટ ગુણાકાર a ડોટ ડી એ મૂકવું જોઈએ. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1 ની બંને બાજુને 1/m વડે ગુણતા, સમીકરણની બે બાજુને 1/2 અને m વડે ગુણી નાખીએ તો 1/2 m v² - v0² ડાબી બાજુ, જમણી બાજુ 1/2 * 2a ડોટ ડી 1/2m * 2a ડોટ ડી થશે. હવે આમાં 1/2 અને આ 2 એ બંને કેન્સલ થયું તો આ થશે અને આ કાઉસ છોડી નાખીએ તો 1/2 m v² - 1/2 m v0² બરાબર m a ડોટ ડી. હવે તમને કંઈક યાદ આવ્યું હોય એમ એ જોઈને, ન્યૂટનના બીજા નિયમ મુજબ ma એટલે બળ થશે. તો therefore 1/2 mv² - 1/2 m v0²
બરાબર ma એટલે ન્યૂટનના બીજા નિયમ અનુસાર બળ ડોટ ડી, કારણ કે ma બરાબર બળ F, ન્યૂટનનો બીજો નિયમ. હવે ફરીથી પાછું આ તો આપણે જાણીતું આવી ગયું, F ડોટ ડી એટલે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર, એટલે આને કહેવાય કાર્ય. therefore 1/2 m into v square minus 1/2 m into v0 square બરાબર w, કારણ કે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર F ડોટ ડી બરાબર w થાય. આ જે છે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો આ નાનકડું એવું જ છે, આમાં કઈ છે નહીં. એક સમીકરણ આપણે જાણીએ છીએ એનું એક સમીકરણ, એને 1/2 m વડે ગુણી અને થોડું સિમ્પ્લિફાય કર્યું. હવે તમે જુઓ સમીકરણ, આની સમજૂતી જે છે એ આપણે કંઈક આવી રીતે આપીએ છીએ. તો જુઓ અહીંયા હું લખું છું, સમીકરણ 2 માં જમણી બાજુ કાર્ય છે. હવે તમે પરિમાણ પારિમાણિક સૂત્રો એવું બધું ભણી ગયા છો અને આમે કોમન સેન્સ થી ખબર પડે કે આ સમીકરણમાં અહીંયા જો બરાબરની નિશાની હોય તો એની બંને બાજુ એક જ સરખા પરિમાણો હોવા જોઈએ. હવે એનો મતલબ શું, સાદી લેંગ્વેજમાં કે સાદી ભાષામાં સમજાવું તો, જો આ કાર્ય હોય તો આ ડાબી બાજુના બે પદો છે એ કાર્યના હોવા જોઈએ. અચ્છા, કાર્ય જેવું બીજું શું, તો કે બીજું આપણે ભણી ગયા કે એ છે ઉર્જા. કાર્યનો એકમય જૂલ છે, ઉર્જાનો એકમય જૂલ છે. એટલે પરિમાણની દ્રષ્ટિએ આ ક્યાં તો ઉર્જા હોય અથવા તો કાર્ય હોય. આ તો કાર્ય છે એ તો આપણને ખબર જ છે, જમણી બાજુનું પદ જે છે w એ તો કાર્ય છે. તો ડાબી બાજુનું પદ ક્યાં તો કાર્ય હોય અથવા તો ઉર્જા હોય. હવે ધારો કે આ ઉર્જા છે, તો આ ઉર્જા કોના લીધે છે, તો કે 1/2 અને m તો કોન્સ્ટન્ટ છે અને બેયમાં આવે છે. આ ઉર્જા જે છે એ આ વેગના લીધે છે, આ અંતિમ વેગના લીધે, અને આ ઉર્જા પ્રારંભિક વેગના લીધે. તો વેગ પદાર્થનો ત્યારે જ હોય જ્યારે પદાર્થ ગતિમાં હોય. એટલે આ ઉર્જા છે બીજી કોઈ નહીં પણ પદાર્થની ગતિના લીધે તેનામાં રહેલી ઉર્જા છે, અને આથી આવી ઉર્જાને આપણે શું નામ આપ્યું છે, ગતિ ઉર્જા. આ ઉર્જાને આપણે શું કહીએ છીએ, ગતિ ઉર્જા. તો એ હું તમને જે સમજાવ્યું એનું હું લખું છું. સમીકરણ 2 માં જમણી બાજુ કાર્ય છે, આથી ડાબી બાજુના પદ ઉર્જા અથવા કાર્ય હોઈ શકે, એ સિવાય બીજું કઈ હોય નહીં. ક્યાં તો ઉર્જા હોય અથવા તો કાર્ય હોય. તો સમીકરણ 2 ની ડાબી બાજુ રહેલા પદ ગતિ ઉર્જા ના છે. આ પદ જે છે એ શેના છે, ગતિ ઉર્જાના છે. આમ પદાર્થની ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. આ પછી આપણે આની વધુ ચર્ચા કરીએ, પણ આ જે ડાબી બાજુનું પદ છે એ ગતિ ઉર્જાનું પદ છે. તો આ જે છે આને આપણે કે F કહીએ, અંતિમ ગતિ ઉર્જા, માઇનસ આને આપણે કહીએ કે I, પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર W, જ્યાં કે F બરાબર 1/2 mv સ્ક્વેર બરાબર અંતિમ ગતિ ઉર્જા. અંતિમ વેગ છે એટલે આ ઉર્જા જે છે એ કઈ થઈ, અંતિમ ગતિ ઉર્જા. અને ki બરાબર 1/2 m into v0 પ્રારંભિક વેગ છે એટલે આપણે આને કહેશું પ્રારંભિક ગતિ ઉર્જા.
અચ્છા, હવે જુઓ, હવે આ બધાને ખબર પડે કે અહીંયા kf માઇનસ ki એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર અને એ બરાબર W થયો. પરિણામ નંબર 3 કહીએ આને. તો આ સમીકરણને જો આપણે ચર્ચા કરીએ તો ડાબી બાજુ ડેલ્ટા કે જે છે એને આપણે કહીએ છીએ ગતિ ઉર્જાનો ફેરફાર અને જમણી બાજુ જે W છે એને આપણે કહીએ છીએ બળ વડે પદાર્થ પર થતું કાર્ય, અથવા તો ખાલી એમ કયો બળ વડે થતું કાર્ય તો પણ ચાલશે. તો આને આપણે જો લખવું હોય તો આમ લખી શકાય કે બળ વડે પદાર્થ પર થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. આપણે આનું આ જે છે એને શબ્દમાં લખ્યું. તો આ જેટલું તમે જુઓ છો આ W બરાબર ડેલ્ટા કે અથવા તો બળ વડે પદાર્થ પર થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. આને કહેવાય કાર્ય. એક બાજુ કાર્ય છે, બીજી બાજુ ઉર્જા છે, કાર્ય ઉર્જા પ્રમેય. આનું નામ જે છે એ છે કાર્ય ઉર્જા પ્રમેય. એટલે પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. ફરીથી, બળ વડે પદાર્થ પર થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. આ વિધાનને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. યાદ રાખવાનું ખૂબ અગત્યનો ટોપિક છે અને એનું આ જે છે એનું મેથેમેટિકલ સ્ટેટમેન્ટ થયું W બરાબર ડેલ્ટા કે. તો આ કાર્ય ઉર્જા પ્રમેયની માહિતી થઈ. આજે આખો ટોપિક છે એ આપણો ટોપિક નંબર 6.2 છે. હવે તમે ટેક્સ્ટ બુક જોજો, એમાં ટોપિક નંબર 6.2 હવે તમને સમજાશે કાર્ય ઉર્જા પ્રમેય એના પરનો ટોપિક છે. હવે આપણે અહીંયા જે લખ્યું છે આટલું ગતિ ઉર્જાનું એના વિશે ચર્ચા કરી લઈએ. તો જુઓ, એમાં તમે ટાઇટલ આપો બીજું. ફક્ત આપણે હવે જોશું એ છે ગતિ ઉર્જા. ઇંગ્લિશમાં આપણે એને કહેશું કાઇનેટિક એનર્જી અને કાઇનેટિક ઉપરથી એનો સંકેત જે છે એ છે કે. ગતિ ઉર્જાને આપણે દર્શાવીએ છીએ કે વડે. તો પદાર્થની ગતિના લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા. તમે એવું ભણી ગયા છો, કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. તો પદાર્થની ગતિના લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા અથવા તો ઉર્જા ને ગતિ ઉર્જા કહે છે. એટલે પદાર્થની ગતિના લીધે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ આપણે આમ લખીએ, v ઝડપથી ગતિ કરતા m દળના પદાર્થની ગતિ ઉર્જા k બરાબર 1/2 m into v square. સમીકરણ નંબર 1 કહી દો આને.
તો આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે તમારે યાદ રાખવાનું. આમ તો અત્યાર સુધીમાં ઘણી બધી વાર તમારે આવી ગયું હશે જ્યારે તમે ઉષ્મીય ગતિ ઉર્જા એવું અણુઓની કે વાયુઓની ગતિ ઉર્જામાં પણ આ ટોપિકનો ઉપયોગ આવે છે. પણ એ સૌથી બેઝિક એ આ છે, ગતિ ઉર્જા એટલે દળ અને વેગના વર્ગનો ગુણાકાર એનું અડધું, એને ગતિ ઉર્જા કહેવાય. 1/2 ઓફ mv સ્ક્વેર એને આપણે ગતિ ઉર્જા કહેશું. હવે એક સહેજ જે એમસીક્યુ માટે વપરાતા હોય એવા અમુક સૂત્રો જોઈ લઈએ. તો સમીકરણ એકની બંને બાજુને સમીકરણ એકને m વડે ગુણતા અને ભાગતા કે બરાબર 1/2 mv સ્ક્વેર ઇન્ટુ m ડિવાઇડેડ બાય m. તો આ થશે બરાબર m સ્ક્વેર v સ્ક્વેર, એક m તો છે જ, આ બીજો m એટલે m સ્ક્વેર v સ્ક્વેર છેદમાં 2 ઇન્ટુ m બરાબર mv હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m. અને mv તમે જાણો છો એ છે વેગમાન સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m, કારણ કે વેગમાન p બરાબર mv. Therefore ગતિ ઉર્જાનું બીજું સૂત્ર થશે p સ્ક્વેર બાય 2m. આ આપણું જે છે એ પરિણામ નંબર 2 થયું. એટલે એક સૂત્ર આપણને આ મળ્યું વેગના સ્વરૂપમાં ગતિ ઉર્જા, અને બીજું સૂત્ર આ મળ્યું વેગમાનના સ્વરૂપમાં ગતિ ઉર્જા. અને બંને બહુ જ અગત્યના છે. ન્યુક્લિયર ફિઝિક્સ જે છે અથવા તો એટોમિક ફિઝિક્સ આપણે કહીએ છીએ કે જેમાં નાના સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવાનો આવે, ત્યાં મોટા ભાગે ગતિ ઉર્જા જે છે એ વેગમાનના સ્વરૂપમાં મેન્શન કરવામાં આવે છે. અને જ્યાં આગળ મોટા પદાર્થો હોય પ્રમાણમાં ત્યાં આગળ વેગના સ્વરૂપમાં ગતિ ઉર્જાને આપણે વર્ણવીએ છીએ. તો બે સૂત્ર તમારે યાદ રાખવાના છે, કે બરાબર 1/2 mv સ્ક્વેર ગતિ ઉર્જાનું અને કે બરાબર p સ્ક્વેર બાય 2m એ વેગમાનના સ્વરૂપમાં ગતિ ઉર્જાનું સૂત્ર થશે. બીજું એક આના પરના MCQ પણ હોય છે, એ તમને જ્યારે નીટના લેક્ચર્સ આવે ત્યારે તમને કરાવશે. બીજું આના પરનો એક ઉદાહરણ છે, ઉદાહરણ 4, એ આ લેક્ચર પછી તમારે કરવાનું થશે. ઉદાહરણ 6.2, 3 અને 4, એટલે એ બંને આ બંને ટોપિક પરના છે. પણ ઉર્જાનો સેક્શન જે છે એ આજે આપણે શરૂ કર્યો, એમાં પહેલો પ્રકાર ગતિ ઉર્જાનો જે છે એ આજે આપણે જોયો. આના પરના સ્વાધ્યાયના દાખલાઓ છે એ પણ આપણે પછી કરવાના છે. તો આજનો ટોપિક જે છે ગતિ ઉર્જા અને ખાસ તો કાર્ય ઉર્જા પ્રમેય, આ બંને તમારે કરી નાખવાના છે, અને એના પરથી આપણે આગળના લેક્ચરનું નક્કી કરીશું. થેન્ક યુ વેરી મચ.